વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયની અંદર આપણે લાસ્ટ લેક્ચરની જો વાત કરીએ તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જે વાક્ય આપ્યા હોય અને કાઉન્સમાં સંસ્કૃત પદો આપણને આપેલા અને એ સંસ્કૃત પદોનો ઉપયોગ કરી અને ગુજરાતી વાક્ય છે એનું આપણે સંસ્કૃતની અંદર ટ્રાન્સલેટ કરવાનું હતું. બરાબર છે. એટલે કે ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્યમાં રૂપાંતર આપણે કરવાનું હતું. એ ટોપિક વિશે આપણે ચર્ચા વિચારણા કરી હતી, માહિતી મેળવી હતી. આજે એક નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, જેમના વિશે આજે મારે વાત કરવી છે કે ભાઈ કથાના ક્રમની અંદર આપણે વાક્ય છે એને ગોઠવવાનું. આપણને વિદ્યાર્થી મિત્રો એક સાથે સેન્ટેન્સ અમુક આપેલા હોય છે, સંસ્કૃત શબ્દ આપેલા હોય છે, જે તે એકમ હોય છે, જે કથા હોય છે એ મુજબ આપણે એને ગોઠવવાનું હોય છે. મતલબ જે રીતે વાર્તાની સ્ટાર્ટિંગ થતું હોય છે ત્યાંથી અંત સુધી. દાખલા તરીકે કોઈ એક વાર્તા હોય કે એક કૂતરો હતો, એ ખોરાકની શોધની અંદર ગામમાં આમ તેમ ભટકતો હતો, પરંતુ એને ખોરાક પ્રાપ્ત થયો નહીં. અંતે એ પોતે ખોરાકની શોધ માટે ગામની બહાર એક કસાઈવાળો હતો ત્યાં જઈ ચડે છે. કસાઈવાળો એટલે આપણને સૌને ખબર છે કે જ્યાં આગળ માંસ મટનનું વેચાણ થતું હોય છે, તો ત્યાં આગળ કસાઈની નજર ચૂકાવી અને એક હાડકાનો ટુકડો છે એ પોતાના મોઢામાં લઈ અને ત્યાંથી નાસી જાય છે. કસાઈ છે એની પીછો કરે છે દૂર સુધી પણ પકડાતું નથી. આગળ જાય છે, રસ્તામાં એક નદી આવે છે, નદીને ઓળંગવાની તૈયારી કરતો હોય છે, પણ જેવું નદીના પાણીની અંદર પોતાનું પ્રતિબિંબ જોવે છે તો એને પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે. પાણીની અંદર તો રિફ્લેક્શન આવે, એનું પોતાનું પ્રતિબિંબ દેખાય. એટલે જોવે છે કે સામે પણ એક કૂતરો છે અને એના મોઢામાં પણ એક હાડકાનો ટુકડો છે. હું ગમે એમ કરી એની સાથે ઝઘડી અને એ હાડકાનો ટુકડો લઈ લઈશ એટલે મારી પાસે 2 હાડકાના ટુકડા થઈ જશે. મનમાં આવો વિચાર કરી અને એ પોતે પોતાના જ પડછાયાને ભસવાનો પ્રયત્ન કરે છે. જેવું પોતે ભસે છે, મોઢું ખુલ્લી જાય છે અને પોતાના મોંમાં રહેલો હાડકાનો ટુકડો છે એ પાણીમાં પડી જાય છે અને તણાઈને વયો જાય છે. પછી ખબર પડે છે કૂતરાને કે આ તો આપણો જ પ્રતિબિંબ હતું. વિલા મોઢે એને પાછું જવું પડે છે. વાર્તા બહુ નાનકડી એવી છે કે ભાઈ અતિ લોભ કરવા જઈએ તો એનાથી નુકસાની આપણને થાય છે. હવે આ વાર્તા છે એ મેં તમને એટલા માટે કીધી છે કે હવે કદાચ આપણને એવા સેન્ટેન્સ આપે કે કૂતરાને વિલા મોઢે પાછું જવું પડે છે, કૂતરો કસાઈની નજર ચૂકાવીને હાડકાનો ટુકડો લઈને ભાગી જાય છે, એક કૂતરો હતો જે ખૂબ ભૂખ્યો હતો, પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવે છે. આવી રીતના વાક્ય આપ્યા હોય આડાવાળા ક્રમમાં. હવે વાર્તા ક્યાંથી શરૂ થઈ હતી એ પ્રમાણે વાક્ય કયું પહેલું આવવું પડે તો કે ભાઈ એક કૂતરો હતો, એને ખોરાકની ખૂબ જરૂર હતી, ભૂખ્યો હતું. પછી બીજું વાક્ય તો કે ભાઈ કસાઈ છે એ ત્યાં જાય છે, કસાઈની નજર ચૂકાવી અને હાડકાનો ટુકડો લઈ લે છે, રસ્તામાં નદી આવે છે, પોતાનું પ્રતિબિંબ જોવે છે અને પોતાને વિલા મોઢે પાછું જવું પડે છે. આ એનો સાચો ક્રમ થયો. સમજે છે વિદ્યાર્થી મિત્રો? તો આવી જ રીતે સંસ્કૃત વાક્ય આપણને આપેલા હોય છે અને એ સંસ્કૃત વાક્યને આપણે સાચા ક્રમની અંદર ગોઠવવાના હોય છે. જે પ્રમાણે વાર્તા બની હોય એકમમાં, જે પ્રમાણે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી ટૂંકમાં એને આપણે ગોઠવવાના, મર્જ કરવાના હોય છે. સમજણ પડે છે? સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી આપણે એને ગોઠવવાના હોય છે. હવે આવી કંઈક પ્રશ્ન આવે એટલે તરત જ આપણના મનની અંદર વિચાર આવવો જોઈએ કે વાર્તા હોય તો એને કથાનકમાં ગોઠવી શકાય. એટલે આવા પ્રશ્નો આપણને મોટા ભાગે જે કઈ સ્ટોરી હોય, વાર્તા હોય એવા એકમોમાંથી આપણને પૂછાઈ શકે. દાખલા તરીકે ટેક્સ્ટ બુક છે, મારી પાસે ટેક્સ્ટ બુક છે, એમાં બીજું જે એકમ છે, બીજા એકમની અંદર 7મો પ્રશ્ન સ્વાધ્યાયની અંદર આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. એ 7મા પ્રશ્નમાં આવો એક 7મો પ્રશ્ન છે, કથાના ક્રમ પ્રમાણે વાક્યને લખો. એ હું તમારી નજર સમક્ષ લખું છું એટલે થોડુંક પાકો ખ્યાલ આપણે મેળવીએ. અહમ તાવત જલાશય અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. હું બીજા જળાશયે જાઉં છું એમ. પિતૃ
પૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. ત્રીજું, પ્રમાણા ભાવાત કુત્ર મયા ગંતવ્યમ. ચોથું, સ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદયિતવ્યાઃ. ધીવરેઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. અને છઠ્ઠું છે યદ ભવિષ્ય ધીવરેઃ પ્રાપ્તઃ વ્યાપાદિતઃ ચ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, આપણને આવી રીતના ક્રમ આપી દીધો છે. 6 સેન્ટેન્સ આપણને આપ્યા છે, બરાબર છે. હવે આ 6 સેન્ટેન્સ જોઈએ ને તો કથાનક પ્રમાણે આપણે જોઈએ તો આ આડાવળા છે. 6 સેન્ટેન્સ છે એ આડાવળા છે, બરાબર છે. કારણ કે આ એમ કહે છે, પહેલામાં શું કહે છે કે હું બીજા જળાશયમાં જઈશ. આ શું કહે છે કે ભાઈ પિતા વડીલો ટૂંકમાં પિતૃનું જળાશય છે એનો ત્યાગ કરવો યોગ્ય નથી. ભવિષ્યનું કોઈ પ્રમાણ નથી મને મળતું. કાલે એ આવશે અને માછલા કાચબાને મારી નાખશે. માછીમાર જાળ નાખે છે પાણીમાં અને યદ ભવિષ્ય પકડાઈ જાય છે અને એને મારી નાખે છે. હવે આવી રીતના સેન્ટેન્સ છે એ અલગ અલગ છે, જુદા જુદા આપણને આડાવળા ક્રમની અંદર આપી દીધા છે. હવે આપણે એનો સાચો ક્રમ જે પ્રમાણે વાર્તા બની હોય તો વાર્તામાં આ 6 માંથી સૌથી પહેલું કયો ક્રમ આવશે? તો કે ભાઈ પહેલો ક્રમ એ આવશે કે ભાઈ કાલે માછલા અને કાચબા છે એને મારી નાખશે, શિકારી આવશે અને મારી નાખશે. આ સાચો એનો પહેલો ક્રમ થયો, બરાબર. તો બીજો ક્રમ કયો થશે? તો બીજો ક્રમ એ થશે, આ કોણ વાત કરે છે? આ કોણ વાત કરે છે? પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય કે કોણ વાત કરે છે? કે અનાગત વિધાતા? તો કે અનાગત વિધાતા વાત કરે છે, બરાબર. એટલે અનાગત વિધાતા તરત જ એમ કહે છે કે ચોક્કસપણે તમે શિકારીની વાત સાંભળી, કાલે એ આવશે, માછલા કાચબાને મારી નાખશે, હું તો બીજા જળાશયની અંદર જાઉં છું. એટલે બીજું જળાશય છે એ બીજું આવશે. એટલે તરત જ તે પેલો કહે છે કે ભાઈ એનું કોઈ પ્રમાણ નથી. પ્રમાણ ન હોય અને એમનેમ આપણે આપણા પિતૃનું જે જળાશય છે એને કેવી રીતે છોડી દેવું જોઈએ? યદ ભવિષ્ય, બરાબર છે. પછી ખરેખર બીજા દિવસે આવે છે, માછીમાર આવે છે, માછીમાર આવી અને જાળ નાખે છે અને જાળની અંદર યદ ભવિષ્ય છે એ પકડાઈ જાય છે અને એનું મૃત્યુ થાય છે. એટલે અહીંયા આગળ મેં ક્રમ લખ્યો છે. તમારે આમ ક્રમ નથી લખવાનો, તમારે આખું સેન્ટેન્સ સાચું લખવાનું છે. એટલે કેવી રીતે સાચું લખવાનું છે? તો ક્રમ આપીને કે ભાઈ પહેલો ક્રમ આ છે તો એકડો કરીને લખવાનું, સ્વઃ અત્ર આગમ્ય, આવી રીતના. પછી બીજું, અહમ તાવત જલાશય
પછી ત્રીજું સેન્ટેન્સ આવશે પ્રમાણા ભાવાત. પછી ચોથું આવશે પિતૃ પૈતા મહિષ કશ્ય. બરોબર. પછી પાંચમું એમનેમ જ રહેશે ધીવરે હે. અને છઠ્ઠું એમનેમ રહેશે યદ ભવિષ્ય. આવી રીતે જવાબ કરી અને સાચા વાક્ય જે ક્રમની અંદર આવતા હોય એ ક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના થાય. સમજણ પડે છે? જેવી રીતના સાચા ક્રમ આપણને આપ્યા હોય એ મુજબ આપણે લખવાના થાય. આ એકમ નંબર 2 ની અંદર આપણને આ સાચો ક્રમ છે એ પૂછાય. બરોબર છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એકમ નંબર 3 માં તો પોસિબલ નથી કારણ કે પદ્ય છે. પાંચમું છે ગુણવતી કન્યા. બરોબર છે. ગુણવતી કન્યાની અંદર આપણને કદાચ આ પ્રસંગ જેવું છે એટલે આપણને પૂછી શકે. બરોબર. ગુણવતી કન્યાની અંદર છે એ કદાચ જો આપણને પૂછે, બરોબર છે, તો એનો કથાનક છે એ યાદ રાખવું પડે આપણે કે ભાઈ કેવી રીતના પહેલી કથા છે, સ્ટોરી કઈ રીતના આવે છે. ક્લિયર? ઓકે. તો દાખલા તરીકે એની અંદર પાંચમું જે એકમ છે એની અંદર આપણને કેવા સેન્ટેન્સ પૂછ્યા હોય તો એ આપણે જો યાદ રાખીએ. દાખલા તરીકે અહીંયા આગળ લખ્યું છે કે અસ્તિ તે કૌશલ્યમ શાલી પ્રસ્થેન અનેન સમાપન આહારમ માં ભોજયિતુમ. બોર્ડમાં લખી દઉં. તો જ ખ્યાલ આવશે તમને. બોર્ડમાં થોડીક લખીએ વિગત. રબ કરી નાખું છું. અસ્તિ તે કૌશલમ શાલી પ્રસ્થેન અનેન સંપન્નમ મહારમ મામ ભોજયિતુમ. બીજું ધાત્રી કાષ્ઠાની આનિતવતી. બરોબર છે. ત્રીજું ભુક્તે તું તસ્મિન અતિથૌ તયા તાંબુલસ્યાપી વ્યવસ્થા કૃતા. ચોથું કાંચીનગરે શક્તિકુમારો નામ એકઃ શ્રેષ્ઠીપુત્રઃ પ્રતિવસતિ સ્મ.
प्रतिवसति स्म। पांचमू अत्र सह कूपे कूपे એટલે કે કુવે વિરલ ભૂષણામ कुमारी मेकाम अपश्यत ततः सा बुद्धिमती कन्या तान शालीन प्रथमम आतपे तप्तवती। હવે વિદ્યાર્થી મિત્રો આપણને આવી રીતના કંઈક વાક્ય છે એ આપેલા છે। હવે આ બધા જે વાક્ય છે એને આપણે ઘટનાક્રમની અંદર ગોઠવવાનો છે, મતલબ સ્ટોરીમાં જે સૌથી પહેલું જે આવતું હોય એ લખવા। હવે સ્ટોરી આપણે ખબર છે આપણને ક્યાંથી શરૂ થાય તો કે ભાઈ કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શેઠનો પુત્ર રહેતો હતો, એ આપણને ખબર પડે। હવે એ પોતે જાય છે કન્યાની શોધ માટે, બરોબર છે, એટલે એ કાવેરી નદીના કિનારે જાય છે, ત્યાં કુવા પાસે એક ઘરેણા પહેરેલી જે કુમારી છે એને જોવે છે। હવે જેવું એને જોવે છે એટલે એ પોતે એની સાથે લગ્ન કરવા ઉત્સુક થઈ જાય છે, એટલે એ એને પ્રસ્તાવ મૂકે છે। શું પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ એક પ્રસ્થ જેટલા ડાંગરમાંથી આહાર માટે તું વ્યવસ્થા કરી શકે ખરી, એવો કે જે કઈ પ્રસ્તાવ છે એ મૂકે છે। હવે પ્રસ્તાવ મૂકે છે એટલે પછી શું કરે છે કે એ પોતે સ્વીકારી લે છે, પછી પોતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને જે પેલા છે એ ચોખાના દાણા છે, તાંદુલ છે, એને શું કરે છે તડકે તપાવે છે। હવે તડકે તપાવે છે, એના ફોતરા વધે છે, એ સોનીને દી આવે છે, સોની પાસે પૈસા મળે એટલે એની જે દાસી છે, ધાત્રી છે, એ શું લઈને આવે છે, એના લાકડા લઈને આવે છે। શું લઈને આવે છે? લાકડા લઈને આવે છે। અને એ લાકડાને એ બધું લઈને આવે છે, પછી એને જમાડે છે, જમીન પછી તાંબુલની પણ વ્યવસ્થા એને કરી દે છે। તાંબુલ એટલે કે પાન, બીડું, બરોબર, એની વ્યવસ્થા પણ એ પોતે કરી દે છે। તો આ સાચો ક્રમ થયો। એટલે ચોથું છે એ પહેલા આવે, એટલે પહેલું એકડો કરીને ચોથું જે સેન્ટેન્સ છે એ તમારે લખવાનું, 2 નંબર કરી અને પછી આ બીજું પાંચમું છે સેન્ટેન્સ એ લખવાનું, 3 કરી અને પહેલું છે એ લખવાનું, 4 કરી અને જે છઠ્ઠું છે એ સેન્ટેન્સ લખવાનું, 5 કરી અને બીજું છે એ સેન્ટેન્સ લખવાનું, અને 6 કરી અને ત્રીજું જે સેન્ટેન્સ છે એ તમારે લખવાનું। સમજણ પડે છે? ઓકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણને માફ કરજો, આવી રીતના ઘટનાક્રમ છે એ આપણને પૂછાતો હોય છે। ઘટનાક્રમની અંદર આપણે ફેરફાર કરી અને વાક્ય છે એ લખવાના થતા હોય છે, બરોબર છે। તો ખ્યાલ આવે છે? જે સ્ટોરી પહેલા બની હોય એ મુજબ આપણે એનું ઘટનાક્રમની અંદર ફેરફાર કરી અને લખવાનું થાય। એ સિવાય બીજા ઘણા બધા એકમો છે કે જેની અંદરથી ઘટનાક્રમ પૂછાઈ શકે છે। આગળ જોતા જઈએ। દાખલા તરીકે નવમું એકમ આપણને પૂછાવાનું નથી, 10મામાંથી ન આવે। 11મું જે એકમ છે એમાંથી આપણને પૂછાય, બરોબર છે। ઓકે, ચાલો 11 આગળ વધીએ। 12મું અને ક્લિયર। ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક ટોપિક આગળ ચલાવીએ। તો એની અંદર 1-2 ટોપિક એવા છે કે જેમના વિશે મારે ચર્ચા થોડી કરવી છે આપને। ટોપિકનું નામ છે, બહુ સહેલો ટોપિક છે પણ 2 માર્ક્સની અંદર આપણને પૂછાતો હોય છે। ટોપિક એકદમ ઇઝી છે
પણ 2 માર્ક્સની અંદર આપણને પૂછાતો હોય છે. કૃતિ અને કર્તાના જોડકા, સાહિત્ય કૃતિ અને સાહિત્ય કર્તા એમના જે જોડકા છે વિદ્યાર્થી મિત્રો આપણને 2 માર્ક્સની અંદર આપણને પૂછાઈ શકે છે. બરોબર છે. તો દાખલા તરીકે પહેલું જ એકમ છે, તો પહેલા એકમની અંદર એક વેદનું નામ છે અથર્વવેદ. આવી રીતના કૃતિ આપી હોય અને બાજુમાં જોડકામાંથી આપણે એના કરતા છે એ શોધવાના હોય છે. બરોબર છે. તો આગળ વધીએ. બીજું એકમ જે છે એની અંદર પંચતંત્ર અને હિતોપદેશ આ બંને આવી જાય છે. બંને લખી લઈએ. પંચતંત્ર અને હિતોપદેશ આ બધાના સાહિત્ય કરતા આપણે શોધવાના છે. આગળ વધીએ. એક પ્રસંગ આપ્યો છે, કુમાર સંભવમ નામ આપ્યું છે. કુમાર સંભવમ એ પણ આપણને ત્રીજા એકમમાં આ મસ્તું નામ લખ્યું છે, તો આપણે એનો ઉપયોગ કરી લેશું કારણ કે આપણને ખબર પડે. બરોબર. ઓકે. આગળ વધીએ. ચોથું એકમ છે દૂત ઘટોત્કચ. દૂત ઘટોત્કચ અને કર્ણ ભારમ. બરોબર છે. આ બંને લખી નાખશું આપણે. પછી આગળ વધી જઈએ. દશ કુમાર ચરિત. દશ કુમાર ચરિતમ. પેલા 5 એકમ છે એટલાના લખી લઈએ આપણે. આવી રીતના સાહિત્ય કૃતિ આપી હોય, બાજુમાં સાહિત્ય કર્તાના નામ લખવાના હોય. તો અથર્વવેદ છે તો અથર્વા કે અંગીરા, અંગીરા ઋષિ એવું માનવામાં આવે છે. પંચતંત્ર છે તો એના રચયિતા છે પંડિત વિષ્ણુ શર્મા અને હિતોપદેશ છે એના રચયિતા છે નારાયણ પંડિત. કુમાર સંભવમ છે એના રચયિતા છે મહાકવિ કાલિદાસ. ઘટોત્કચ, દૂત ઘટોત્કચ અને કર્ણભાર બંનેમાં છે મહાકવિ ભાસ. મહાકવિ ભાસ. અને 10 કુમાર ચરિતની અંદર છે મહાકવિ દંડી. મહાકવિ દંડી છે એ એમના રચયિતા છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણને જોડકા કેવી રીતે પૂછે, ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું કેવી રીતે આપણને આ જોડકા પૂછે. તો આપણને માત્ર આવી રીતના પૂછે કે દાખલા તરીકે પંચતંત્ર, બીજું કર્ણભાર, જોડકા આપ્યા હોય છે. હવે અહીંયા આગળ સેક્શન એ નામ પાડી દઈએ આપણે. બરોબર છે. એ અને અહીંયા આપી દઈએ બી. 1, 2 અને 3. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જોડકા છે એ પૂછે. સમજાય છે? આવી રીતે આપણને જોડકા પૂછે અને એમાં સાચી રીતે આપણે જોવાનું કે ભાઈ પંચતંત્ર એમાં કોણ છે, આ 3માંથી કર્ણભાર એમાં કોણ છે. તો નીચે આપણે જવાબ કરીને આવી રીતના લખી શકીએ કે ભાઈ એક કરીને પંચતંત્ર, અહીંયા ઉપર લખી નાખવાનો જવાબ. બરોબર, એટલે ખ્યાલ આવે. પંચતંત્ર કોણ છે તો કે ભાઈ પંડિત વિષ્ણુ શર્મા. અહીંયા લખ્યું છે પંડિત વિષ્ણુ શર્મા. લ્યો પછી બીજું શું નામ છે
તો કે ભાઈ કર્ણભાર નામ છે. જો અહીંયા સંસ્કૃતમાં પણ નામ લખ્યું હોય, એવું નથી ગુજરાતીમાં જ નામ લખેલું આવે, બરોબર. સંસ્કૃતમાં પણ આવે કર્ણભાર એમ કહીને સંસ્કૃતમાં નામ આવે, તો એ આપણને ખબર હોવી જરૂરી છે. તો અહીંયા આવશે એક કરીને મહાકવિ ભાસ. લ્યો, આ થઈ ગયા એના જવાબ. જે તમને એકમ જે સ્ટાર્ટ થાય એ એકમની જે પ્રસ્તાવના છે, બરાબર છે, એ એકમની પ્રસ્તાવનામાંથી આ 2 માર્ક્સનું પૂછાતું હોય છે. મેં તમને એક લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો 1 થી 20 એકમ જે આવે છે એ 1 થી 20 એકમની અંદર મેં તમને આખું લખી દીધેલું છે કે ભાઈ ક્યાં આગળ આવે છે. સમજાય છે? એટલે આવી રીતના આપણને પૂછાતું હોય છે. ઓકે, 5 પાઠ સુધી આપણે જોયું હતું. તમને ખ્યાલ આવી ગયો કેવી રીતના પૂછાય આ પરીક્ષામાં? આવી રીતે પૂછાય. આપણે આ રીતે યાદ રાખવાનું. સમજાય છે? ફરી એક વખત આગળના બધા જોતા જઈએ એટલે આપણને પાકો ખ્યાલ આવી જાય. આ 2 માર્ક્સ છે એ આપણા છૂટવા જોઈએ નહીં, બરાબર છે. ગમે એ હાલત એ 2 માર્ક્સ છે એ આપણને મળી જ જવા જોઈએ. ક્લિયર? ઓકે, પછી વાત કરીએ છઠ્ઠું જે એકમ છે એમાંથી કાંઈ આપણને માહિતી નથી પ્રાપ્ત થતી. 7મું એકમ છે એમાંથી પણ કાંઈ માહિતી નથી, બરાબર છે. 8મું એકમમાં પણ નથી. 9મું એકમ છે જેમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય, બરાબર છે, હર્ષચરિત. હર્ષચરિત છે બાણભટ્ટ છે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે છે એ 9મું એકમ છે, આપણને પૂછાય નહીં પણ યાદ રાખવી લેવાનું. કદાચ આ પરીક્ષાની અંદર આપણને 9મું એકમમાંથી પ્રશ્નો નથી પૂછાવાના, પણ તેમ છતાં આ તો સામાન્ય છે, યાદ રહી જાય, એ કોઈ એવું નથી, બરોબર. એટલે હર્ષચરિત છે એ બાણભટ્ટ આવી જાય એની અંદર. હા, પછી કદાચ આ જે સ્ત્રોત સાહિત્ય જે આવે કદાચ એમ પણ પૂછી શકે, બરોબર છે, કે ભાઈ સ્ત્રોત સાહિત્ય છે કે ભાઈ આ સ્ત્રોત સાહિત્ય છે એ કોણે લખ્યું છે? તો સ્ત્રોત સાહિત્ય છે આદિ શંકરાચાર્ય. સ્ત્રોત સાહિત્ય કદાચ કરીને પૂછે તો આપણે એ લખવાનું, બરોબર છે. ત્યાર પછી જાતક કથાઓ, એની વિશે કોઈ આપણને બહુ માહિતી નથી, કારણ કે ભગવાન બુદ્ધના પહેલાના સમયની જે કથાઓ છે એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી, જાતક કથાઓ, બરોબર છે. એટલે એની વિશે કોઈ આપણને એવું કોઈ પ્રમાણ આપણને મળેલું નથી. હા, આ જે એકમ છે, બરોબર છે, હેમચંદ્રાચાર્યનું એકમ, એની અંદર આપણને ઘણી રીતે પૂછી શકાય. દાખલા તરીકે એમ પૂછે કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન સરસ્વતી કંઠા ભરણ. પછી કાવ્યાનું શાસન, બરોબર છે, કાવ્યાનું શાસન લખી જ નાખું છું. કાવ્યાનું શાસન. ક્લિયર? કારણ કે એક વખત પૂછો તો કાવ્યાનું શાસન, અને એક પૂછો તો અભિધાન ચિંતામણી. અભિધાન ચિંતામણી, બરાબર છે. ચાલુક્ય વંશની કીર્તિ, એમ ચાલુક્ય વંશોત કીર્તનમ, બરોબર. કાવ્યાનું શાસન છે, છંદાનું શાસન છે, છંદોનું શાસન. આ બધા ગ્રંથ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેના રચયિતા હેમચંદ્રાચાર્ય એક માત્ર હોય, અને ઘણી વખત આપણને આમ પણ આપ્યું હોય હેમચંદ્ર આચાર્ય, એ બંને એક. આ બધામાં એક જ આવશે, હેમચંદ્રાચાર્ય, બરોબર છે. કાવ્યાનું શાસન, અભિધાન ચિંતામણી, ચાલુક્ય વંશોત કીર્તનમ અને છંદોનું શાસન, આ બધામાં હેમચંદ્રાચાર્ય.
સરસ્વતી કંઠાભરણ છે એની અંદર કોણ આવશે? રાજા ભોજરાજ, બરોબર, ભોજરાજા એ આવશે. હવે આ શા માટે સાહેબ લખ્યું? આ બધું ક્યાંય પ્રસ્તાવનામાં નથી કાંઈ એવું આવતું. વાત સાચી છે, પ્રસ્તાવનામાં નથી આવતું, પણ એક વખત એક એવો પ્રશ્ન પૂછ્યો તો કાવ્યાનું શાસન છે ગ્રંથ કોણે લખ્યો? તો એ આપણને ત્યારે ખબર ન પડે. ઓકે, આપણને એક વખત એવો પ્રશ્ન પૂછી નાખ્યો તો કે ભાઈ કાવ્યાનું શાસન છે એ કોણે લખ્યું છે? જેમ મેં હમણાં કીધું હતું ને કૃતિકર્તાના જોડકામ, એમ જ પૂછ્યો હતો. સમજાય છે? એટલે આવા અડપટા આપણને પૂછાય તો એટલા માટે જ હું અહીંયા લખું છું, દરેક એકમ મુજબ જ લખું છું. તમને ખ્યાલ, આ 2 માર્ક મેં શું કીધું કે આ કૃતિકર્તાના જોડકાના 2 માર્ક્સ આપણે અત્યારથી આપણા ખીચામાં મૂકી દેવાના છે, આપણે એને જવા દેવાના નથી. આ લખતા જાજો, સ્ક્રીનશોટ લેતા જાજો, બુકમાં લખતા જાજો. આ બધા લેક્ચર છે ને એ પાછા નોંધ કરજો તમે. એટલે પરીક્ષા સમયે માત્ર આપણે જોવાનું જ રહે, બુક જ તે ખોલવાની રહે, તરત જ તે હાઇલાઇટ થઈ જાય. સમજાય છે? તો આવા બધા જે ગ્રંથ છે અહીંયા મેં લખ્યું છે. સરસ્વતી કંઠાભરણ છે તો ભોજરાજે લખેલો વ્યાકરણ ગ્રંથ, તો એ લખ્યું છે મેં. આગળ વધી જઈએ વિદ્યાર્થી મિત્રો, તો શ્રીમદ ભગવદ્ ગીતા આવી જાય છે. ચાલો, શ્રીમદ ભગવદ્ ગીતા છે એટલે એ કેમાં સમાવેશ થાય? મહાભારતની અંદર. હું અહીંયા લખું છું મહાભારત. મહાભારતની અંદર જ આવે શ્રીમદ ભગવદ્ ગીતા. એ સમાવેશ એની અંદર જ થાય. તો વેદ વ્યાસજી, જોજો સમજો, મહાભારત કોણે લખ્યું છે? વેદ વ્યાસજી. એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા એનો સાર આવી જાય છે. પણ ખરેખર યુદ્ધમાં આ શ્રીમદ ભગવદ્ ગીતા કીધી હતી કોણે? કૃષ્ણ ભગવાને. કોને કીધી હતી? અર્જુનને. મહાભારત આવ્યું તો એક ભલે આપણને કોર્સમાં હોય કે ન હોય, રામાયણ લખી નાખીએ, કારણ કે 16મું આપણને અદ્ભુત યુદ્ધ નથી, પણ આપણે લખી નાખીએ વાલ્મીકીજી. બરોબર છે? વાલ્મીકીજી છે એમણે રામાયણ લખેલી છે. ઓકે, આપણે જોઈએ, આગળ વધીએ. 14મું એકમ છે. 14મું એકમ આપણને પૂછાવાનું નથી, પણ આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ મુદ્રા રાક્ષસ નામની કૃતિ છે. મુદ્રા રાક્ષસ, અને એના રચયિતા છે વિશાખા દત્ત. વિશાખા દત્ત. આ આપણને કોર્સમાં નથી 14મું એકમ, પણ તેમ છતાં કદાચ આપણે યાદ રાખવું હોય, મુદ્રા રાક્ષસ છે વિશાખા દત્ત, એવું યાદ રાખી શકાય. બરાબર, આગળ વધીએ. 15મું છે, એમાં કોઈ નિબંધ ટાઈપ જ છે એટલે નથી એમના રચયિતા. 16મું મેં કીધું એમ રામાયણ છે, આદિકાવ્ય વાલ્મીકીજી છે, એ આપણે મેં લખી જ નાખ્યું છે. ભલે પૂછાવાનું નથી, પણ આપણને ખ્યાલ આવે, અને એ તો આપણને ખ્યાલ હોવો જ જરૂરી છે. 17મું જે એકમ છે, બરોબર છે, 17મા એકમમાંથી આપણને પૂછાવાનું નથી. 17મા એકમમાંથી પણ અષ્ટાધ્યાયી એમ કદાચ પૂછી શકે. અષ્ટાધ્યાયી બરોબર છે. એ કોનો છે? તો કે આચાર્ય પાણીની. અષ્ટાધ્યાયી કોણે લખ્યો? આચાર્ય પાણીની. બરોબર છે. પછી એક બે બીજા છે એની અંદર. મહાભાષ્ય છે એ પતંજલિની અંદર લખી નાખીએ આપણે. બરોબર છે. મહાભાષ્ય કોણે લખ્યો છે? આચાર્ય પતંજલિ. આચાર્ય પતંજલિ છે એમણે લખ્યો છે. બરોબર છે, મહાભાષ્ય. અને બસ, ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણને પૂછાવાનું નથી, પણ મેં તમને લખ્યું છે એટલે તમને ખ્યાલ આવે. બોક્સ કર્યા છે એ આપણને સિલેબસ 12ના છે એકમો, આ વખતે નથી પૂછાવાના. બરાબર છે. અને 19મું લઈ લઈએ, ભગવદ જુકિયમ. આના વિશે ઘણું બધું તર્ક વિતર્ક છે. બોધાયન આપણે યાદ રાખવાનું તેમ છતાં, કારણ કે
બુકની અંદર બોધાયન આપ્યું છે. ભગવદ જુકીયમ નામનું પ્રહસન એકમ છે, બરોબર છે, પણ આપણે એ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, હવે એની અંદર છે ને કાલિદાસનું નામ આવ્યું, તો કાલિદાસની સાથે 20મું જે એકમ છે ને એ માલવિકા અગ્નિમિત્રમાંથી લીધું છે. માલવિકા અગ્નિમિત્ર, બરોબર છે. કર્ણભાર તો આવી ગયું છે, બરોબર, કર્ણભાર આપણે લઈ લીધું. જો કાલિદાસની 2 કૃતિ યાદ રાખવાની, કુમાર સંભવ અને માલવિકા અગ્નિમિત્ર. મહાકવિ કાલિદાસ, બરોબર. હવે ઉત્તમ રામચરિત નામની એક કૃતિ છે, ભવભૂતિ. બરોબર છે, એ ભવભૂતિ છે એની યાદ રાખવાની. બરોબર. પછી ઉત્તમ રામચરિત છે એ ભવભૂતિ એમના રચયિતા છે. ત્યાર પછી કાદંબરી છે, હર્ષચરિત આવી ગયું, કઈ ગયું, હા, બાણભટ્ટ છે ને, જો એનું હર્ષચરિત આવી ગયું છે તો કાદંબરી છે ને એ પણ પ્રખ્યાત છે, બરોબર છે. એટલે અહીંયા આગળ હું લખી નાખું છું કાદંબરી, બરોબર. કાદંબરી છે એમાંથી આપણને લીધું છે, કાદંબરી પણ બહુ પ્રખ્યાત છે, બાણભટ્ટ છે એ. અને શુદ્રક છે એને યાદ રાખવાના છે આપણે, મૃચ્છકટિક, શુદ્રક, આચાર્ય શુદ્રક કહી શકાય, બરોબર છે. તો આવી રીતના 1 થી 20 એકમો જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, 1 થી 20 એકમો જોઈએ તો એમાં સાહિત્ય કૃતિ અને કર્તા આની સિવાય કે લગભગ રહેતું નથી બહાર. આમાં મેં 1 થી 20 લઈ લીધા, જે પૂછાવાના નથી એ એકમની અંદર મેં આવી રીતે બોક્સ બનાવ્યા છે, પણ આ તો સામાન્ય છે, જો આપણે યાદ રાખી લઈએ તો બી ચાલે. મેં કીધું એ મુજબ વિદ્યાર્થી મિત્રો આ આપણે કંઠસ્થ કરવાનું છે. કૃતિ કર્તાના જોડકા છે એ 2 માર્ક્સ અત્યારથી આપણી પાસે આવી જવો જોઈએ, એમાં કાંઈ ફેરફાર ન થાય. ફરી એક વખત અથર્વવેદ, પંચતંત્ર, હિતોપદેશ, કુમાર સંભવ, દૂત ઘટોત્કચ, કર્ણભાર, દશકુમાર ચરિત. અથર્વવેદ છે તો અથર્વા કે અંગીરા ઋષિ કહી શકાય, પંચતંત્ર પંડિત વિષ્ણુ શર્મા, હિતોપદેશ છે નારાયણ પંડિત, કુમાર સંભવ અને માલવિકા અગ્નિમિત્ર, બરોબર છે, એ બંને કોણ આવશે? મહાકવિ કાલિદાસ. દૂત ઘટોત્કચ છે અને કર્ણભાર છે એ કોણ આવશે? મહાકવિ ભાસ આવશે. દશકુમાર ચરિત છે મહાકવિ દંડી આવશે. ઉત્તમ રામચરિત છે એ ભવભૂતિ. હર્ષચરિત અને કાદંબરી એ બંનેના રચયિતા કોણ છે? કવિ બાણભટ્ટ, બરોબર. પછી સ્ત્રોત સાહિત્ય આપણને કે સ્તુતિ જે બધી આપેલી છે ને, ત્વમેકા ભવાની, એ કોણે લખી છે? આવી સ્તુતિ, જગદંબાની સ્તુતિ કોણે લખેલી છે? તો એ લખી છે જગતગુરુ આદિ શંકરાચાર્યએ. સિદ્ધ હેમ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, અભિધાન ચિંતામણી, ચાલુક્ય વંશોત્કીર્તનમ અને છંદોનુશાસન, આ બધા જ ગ્રંથ કોણે લખ્યા છે? આચાર્ય હેમચંદ્રાચાર્યએ. અને સરસ્વતી કંઠાભરણ રાજા ભોજ, કારણ કે આપણને ખાલી ઉલ્લેખ કરેલો છે એકમમાં, એટલે આપણે સાથે લખી લઈએ છીએ. ભગવજ્જુકીયમ છે બોધાયન, ઘણા બધા તર્ક વિતર્ક છે પણ પુસ્તકની અંદર આપણને બોધાયન લખ્યું છે એટલે આપણે બોધાયન લખી નાખશું. મૃચ્છકટિક, બરોબર છે, માટીની ગાદી, બરોબર છે. શુદ્રક, મહાકવિ શુદ્રક એના રચયિતા છે. મૃચ્છકટિક આખી સ્ટોરી મેં તમને કીધી હતી, યાદ હોય તો. રામાયણના રચયિતા છે વાલ્મીકીજી, મહાભારત છે એના રચયિતા છે વેદવ્યાસજી, બરોબર. એ સિવાય બીજા મુદ્રા રાક્ષસ છે વિશાખા દત્ત, અષ્ટાધ્યાયી છે આચાર્ય પાણીની, અને મહાભાષ્ય છે એ આચાર્ય પતંજલિ. જે આપણને એકમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આના બધા પૂછાવાના નથી, પણ મેં એટલે બોક્સ કર્યા છે, પણ આપણે તૈયારી કરવી યથા યોગ્ય છે. સમજણ પડે છે? તો આ કૃતિ કર્તાના જોડકા છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કૃતિ કર્તાના જોડકા છે, તમે સ્ક્રીનશોટ લઈ લો, લખી નાખો બુકની અંદર. ખાસ આ બધી જ વસ્તુ લખી નાખવાની છે. આની બાર 2 માર્કનું ક્યાંય પૂછાશે નહીં, બધું આમાંથી જ પૂછાશે. એટલે 2 માર્ક અત્યારથી આપણી પાસે આવી જાય, એટલે ખાસ આ બધું લખી લેજો. કોષ્ટક એક બનાવવાનું અને યાદ રાખવાનું, કોષ્ટક બનાવી અને યાદ રાખવાનું, આ બધું ભૂલવાનું નથી. સમજાય છે? આને ભૂલવાનું નથી. કદાચ તમને ઉભા કરીને કોઈ એમ કે ભાઈ દશકુમાર ચરિત કોણે લખ્યું, તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ મહાકવિ દંડી આવે એમાં. સમજાય છે?
એટલે આ તમે કંઠસ્થ કરી નાખો, એક ચાર્ટ બનાવો. આપણે ગુજરાતીમાં જેવી રીતે સાહિત્ય કૃતિ કર્તાની જેમ બનાવીએ છીએ ને એમ આને ખાલી કૃતિ અને કર્તા એનો ચાર્ટ એક બનાવી નાખો, એક પેજ. અને એ પેજ ક્યાંક દિવાલે ચોંટાડી દેવાનું, બારણે, દિવાલે, બારીએ. તો જ્યારે આપણે નજર કરીને એટલે તરત જ નજરની સામે આવે આ 2 માર્ક્સ છે. આપણે અત્યારે બોર્ડમાં લખ્યું છે ને એના 2 માર્ક્સ છે. જો એટલું પાકું કરી નાખીએ, બહુ સામાન્ય કૃતિ છે અને એના રચયિતાનું નામ છે, યાદ રહી જાય આપણને આરામથી. સમજાય છે? તો ખાસ આ લખી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ક્લિયર? ઓકે. હોમવર્કની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે હોમવર્ક છે એની અંદર શું શું કરશું. તો સૌથી પહેલાં તો હોમવર્ક છે એ મારે તમને આપવું પડશે થોડું ઘણું, કારણ કે આપણે પાછા તૈયારી તો બહુ સરસ મજાની કરીએ છીએ, એટલે હોમવર્ક પણ સાથે સાથે આપણે જોતા જઈએ. ટેક્સ્ટ બુકમાંથી જ આપણે હોમવર્કનો પ્રયત્ન કરશું, બરાબર છે? એટલે તમને ખ્યાલ મળે કે કેવી રીતના થાય છે હોમવર્ક. ઓકે, સારું. ચાલો, હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ આપી દઉં છું તમને. સાહિત્ય કૃતિ અને કર્તાના આ જે જોડકા છે એ આપણને 2 માર્ક્સમાં પૂછાય તો આ બધું જ એક વખત તમારે હોમવર્કમાં લખવાનું છે. અહીંયા અથર્વવેદથી ચાલુ કરીને આ બોર્ડમાં જેટલું પણ લખ્યું છે આ બધું જ છે એ હોમવર્કની અંદર એક વખત લખવાનું છે અને કંઠસ્થ કરવાનું છે, પાકું કરવાનું છે. ફરી વખત કહું છું, આ બોક્સ કર્યા છે એ લખવાનું, બધું લખવાનું છે. આ બોર્ડમાં જેટલું છે ને લખેલું એ તમામ, એ સઘળું તમારે લખવાનું છે એક વખત સારા અક્ષરે, વ્યવસ્થિત રીતે, ક્રમમાં. સમજાય છે? આ તમારું હોમવર્ક છે. ક્લિયર અહીં સુધી? ઓકે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા અલગ ટોપિક સાથે આપણે ફરી પાછા એકઠા થશું. 2 ટોપિક મારે નેક્સ્ટ પીરિયડની અંદર કરાવવા છે. એક છે અર્થ વિસ્તાર અને બીજો છે રેખાંકિત પદની શુદ્ધિ, એટલે અનુસ્વાર અને અનુનાસિકના નિયમો ઉપર બેઝ છે એ. બરાબર છે? તો પાછા ફરી નેક્સ્ટ પીરિયડમાં એકઠા થશું. તો તૈયારી રાખો, મહેનત કરો. બરાબર છે? વર્ક છે એ થોડુંક નિયમિત બની જાઓ, નિયમિત કરવા લાગવાનું. બરાબર છે? થોડુંક વાંચન વધારવાનું. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.